જય માતાજી મિત્રો, આ ફરી એકવાર તમારું અમારી યુટ્યુબ ચેનલ જે છે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે અમે આવ્યા છીએ તરફ જે આવેલું છે વાડીનાથ મહાદેવનું મંદિર. તો મિત્રો આ મંદિર વિસનગર ઊંઝા હાઈવે ઉપર આવેલું છે એક તરફ ગામમાં. તો ચાલો તમને આજે દર્શન કરાવીએ ઘરે બેઠા, તો વિડીયોમાં પૂરે બની રહેજો. મિત્રો આ છે વાડીનાથનો ગેટ. તો મિત્રો વાડીનાથ મંદિર જવા માટેનો ગેટ છે. તો અત્યારે કામ ચાલુ છે મિત્રો, તો તમારે અહીંયા થઈને જવાનું રહેશે. તો તમે જરૂરથી આવજો. તો આ મંદિરનું મિત્રો હમણાં જ નરેન્દ્ર મોદીએ નિર્માણ કરેલું છે. તો મિત્રો આ સરસ મજાનું સ્થળ જોવાલાયક છે, તો તમે જરૂરથી આવજો. અને મિત્રો અમારી દેવદર્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો મિત્રો આજે આપણે આવી ગયા છે વાડીનાથ મહાદેવનું મંદિર. જે મંદિર બહુ જ મોટું આવેલું છે અને મિત્રો બહારથી બહુ વસ્તી આવે છે જોવા માટે. મોટા મોટા નેતાઓ અને કલાકારો પણ આવે છે જોવા માટે. મિત્રો જો તમે સોમનાથ મહાદેવના મંદિરે જતા હોય તો એકવાર આ મંદિરની પણ મુલાકાત લેજો. તો મિત્રો તમને મજા આવશે. અને મિત્રો વિડીયોમાં પૂરા બની રહ્યો. મિત્રો સરસ મજાનું મંદિર આવેલું છે મહાદેવનું, તો તમે જોવાનું ચૂકતા નહીં. અને મિત્રો પૂરો વિડીયો જોજો તો તમને મજા આવશે. આ શિવધામ એટલે કે મહાદેવનું મંદિર 900 વર્ષ જૂનું આવેલું છે. તો મિત્રો આ છે મહાદેવનું મંદિર વાડીનાથ તરફમાં આવેલું છે. તો મિત્રો પહેલાં તો તમે જુઓ ઝુમર, અને મિત્રો શિલ્પકલા જોરદાર છે. મિત્રો જુઓ તમે સોમનાથના મંદિરના જેવું બહુ બડું છે. મિત્રો જુઓ પથ્થરમાં કોતરીની મૂર્તિ બનાવવામાં આવેલી છે. મિત્રો જુઓ તમે સોમનાથ તો બીજો નંબર છે. સોમનાથ મિત્રો બાજુમાં હિંગળાજ માતાનું મંદિર છે, તો તમે જુઓ. મિત્રો આ મંદિર સોમનાથનું બીજું મંદિર ગણવામાં આવે છે.
તો તમે જોઈ લેજો, દર્શન કરી લેજો ઘરે બેઠા મિત્રો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આવા નવા સ્થળો જોવા માટે. તો જય માતાજી. તો મિત્રો આજે હનુમાન દાદાજીનું મંદિર, અને તમે જોવા નજારો મિત્રો, આ છે ગણપતિ દાદાનું મંદિર, અને મિત્રો બીજા મંદિર અહીંયા આવેલા છે તો તમને બતાવીશું, વિડીયોમાં બને રહેજો. તો મિત્રો જોવા તમે, આ છે લોકેશન તેનું. તો તમે મિત્રો જોવા માટે આવવાનું ભૂલતા નહીં. મિત્રો તમે જુઓ આ શિલાલેખ જે પથ્થરથી કોતરીને બનાવવામાં આવેલું છે મંદિર. તો મિત્રો આ મંદિર વિશ્વનું બીજા નંબરે હોય મોટું મહાદેવનું મંદિર તે રીતે ઓળખાય છે. તો તમે જુઓ વિડીયો મિત્રો. તો મિત્રો જુઓ તમે, પથ્થરથી કોતરીને હાથી અને ઘોડા બનાવવામાં આવ્યા છે. જુઓ મિત્રો મંદિરને કોરે મોરે ડિઝાઇન બનાવી છે. તો તમે જુઓ મિત્રો, અને આવો તો ખાસ નોંધ કરજો મિત્રો, આ મંદિરની ઉપર મૂર્તિઓ બનાવવામાં આવેલી છે. આ જે વાળીનાથનું મંદિર, તો આપણે તમને દર્શન કરાવી દીધા ઘરે બેઠા. તો મિત્રો દર્શન કરી લેજો. અને મિત્રો હવે તમને બતાવીશું ગુરુગાદીના દર્શન કરાવીએ મિત્રો. જો આ રે ગુરુગાદી, તો આપણા તમને જઈને દર્શન કરાવીએ. અને મિત્રો બીજા અહીંયા મંદિર આવેલા છે તો તમને બતાવીએ. તો વિડીયોમાં બની રહેજો મિત્રો. તો મિત્રો આ છે ગુરુગાદી, દર્શન કરવા માટે જવાનો પ્રવેશદ્વાર. તો મિત્રો ચાલો તમને બતાવીએ, દર્શન કરાવીએ ગુરુગાદીના. મિત્રો આ છે ગુરુગાદી. તો તમે આવો તો જરૂરથી અહીંયા આવજો દર્શન કરવા માટે. મિત્રો અહીંયા પણ ચા પણ સરસ મજાનું બનાવે છે. તો આવો તો જરૂરથી પીજો અહીંયા મિત્રો. તમે મંદિર આવેલા છે નાના નાના ઘણા બધા મિત્રો. આજે વાળીનાથ મહાદેવ ટ્રસ્ટ. મિત્રો આ છે પરમ પૂજ્ય સદગુરુજી બળદેવગીરી બાપુ. તો મિત્રો જોઈ લો તમે, આ છે મિત્રો સમાધિ સ્થળ એમનું. મિત્રો અહીંયા આ મંદિર જે પેલા એ રહ્યા તે 34 પેલા એ આવેલા છે મિત્રો. એમાં ચરણ છે મિત્રો, ચરણની મૂર્તિઓ. તો મિત્રો જોવા તમે, મિત્રો સોમનાથગીરી મહારાજ, ગુરુજી ચરણગીરી મહારાજ, તેમની સમાધિના આપલા એ છે મિત્રો. તો જો મિત્રો તમે, ટોટલ મિત્રો 36 છે ચરણના આપલા એ.
મહાદેવની શિવલિંગ પણ છે. મિત્રો આ બંને મંદિર મોટા છે. મિત્રો જુઓ તમે. તો મિત્રો તમે આવો તો અહીંયા આવજો મિત્રો અને મુલાકાત કરજો આ મંદિરની. તો આ છે ધૂણી. તો મિત્રો જોવા તમે. મિત્રો વાડીનાથ મહારાજનો રથ છે મિત્રો. તો તમે જુઓ. મિત્રો તમે દર્શન કરવા જરૂરથી આવજો મિત્રો. આ મંદિરની સામેની સાઈડ આવેલા છે રથ. મિત્રો આ વાડીનાથ મહારાજનું મંદિર જૂનું જોઈ શકો છો તમે. મિત્રો આજે ચિત્રા માતાનું મંદિર. મિત્રો જોવા તમે. બાજુમાં આવેલું છે મહાદેવનું મંદિર. મહાદેવનું મંદિર છે. મિત્રો આ મંદિરના સામેની સાઈડ જે ગુરુગાદી રહી અહીંયા માટે જમવા માટેની સુવિધા છે મિત્રો. તો તમે અહીંયા આવો તો જમવાનું અહીંયા મળી રહેશે. તો મિત્રો બહારથી આવો. મિત્રો અહીંયા સિદ્ધાંત શ્રી વાળીના અખાડા ટાઈમ મિત્રો થાય તો અહીંયા જમીને જ જાઓ મિત્રો. જો મિત્રો